2022ની વિધાનસભા ચૂંટણીમાં મંચ પરથી ગર્જના કરી બોટાદને ટ્રાફિક મુક્ત કરવાની વાતો કરનારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના વચનો હવે ક્યાં ગયા? લોકોનું કહેવું છે કે મને જીતાડશો તો બોટાદને ટ્રાફિક મુક્ત બનાવીશ. આ વચનો માત્ર મતો મેળવવા માટેનું એક રાજકીય નાટક હતું. 3 વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં બોટાદની હાલત દિન પ્રતિદિન બદતર બની રહી છે, જેના કારણે લોકોમાં એવી ઉગ્ર ચર્ચા છે કે ધારાસભ્ય હવે જનતાને મોઢું બતાવવા લાયક રહ્યા નથી. 26 જાન્યુઆરી 2023ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રિંગ રોડ મંજૂર થયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ લોકોનું કહેવું છે કે આ મંજૂરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. જમીન પર હજુ સુધી એક ઈંટ પણ ન મુકાતા લોકોમાં એવી આક્રોશભરી ચર્ચા છે કે ધારાસભ્યએ બોટાદની ભોળી જનતાને મીઠી વાતોમાં ભોળવીને માત્ર છેતરપિંડી જ કરી છે. બોટાદના એસડીએમ શ્રીમતી એ ગોસ્વામીની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. જે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નથી ત્યાં દબાણ દૂર કરવાનું નાટક કરી માત્ર કાગળ પર કામગીરી બતાવાય છે, પણ જ્યાં લોજ એમ્બ્યુલન્સ ફસાય છે, દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે અને બાળકો સમયસર સ્કૂલ પહોંચવા માટે હેરાન થાય છે, ત્યાં તંત્ર કેમ મૌન છે? લોકોનું કહેવું છે કે વહીવટી તંત્ર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા વચ્ચે કોઈ એવી ગૂઢ સાંઠગાંઠ છે જેના કારણે જનતાની અસહ્ય પીડા તેમને દેખાતી નથી. બોટાદના સાંકડા રસ્તાઓ પર દુકાન માલિકોએ જાણે રસ્તાના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા હોય તેમ રસ્તાની વચ્ચે ઓટલા અને લોખંડની જાળીઓ ઠોકી દીધી છે. લોકોનું કહેવું છે કે જાહેર માર્ગોને પોતાની ખાનગી મિલકત સમજી બેઠેલા આ તત્વો સામે નગરપાલિકા કેમ લાચાર છે? સાંકડા રોડ રસ્તા અને માર્કેટ વિસ્તારમાં આટલા મોટા દબાણો હોવા છતાં આંખ આડા કાન કરી બેઠેલી નગરપાલિકા અને એસડીએમ ક્યારે પોતાની કુંભકર્ણ નિદ્રા ત્યાગી રસ્તાઓ ખુલ્લા કરાવશે? તંત્ર કોના ઇશારે આ દબાણખોરોને છાવરી રહ્યું છે? જનતાના ટેક્સના પૈસા લેતી નગરપાલિકા સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનું લોકો માની રહ્યા છે.